કેમ છો સવિતા બેન? મજામાં? તો ખાલી હાલવા નીકળી હતી થોડીક વાર, ટાઢે પર થોડુંક હાલી આવીને જોઈ આવી આજુબાજુની શેરીમાં શું થાય છે. હા, કાઈ નહીં, હાલવા નીકળી હતી ખાલી. મેં લાવો જરા કાંટો મારી આવું, શરીર થોડુંક છૂટું પડે ને હાલી તો. થાકી ગઈ, થોડીક વાર બેહી જાઉં. એ હાલો બારે બેહવા ટાઢા પોરે. થોડુંક હાલવા નીકળી હતી, મેં લાવો જોતી આવ સુનીતાબેન શું કરે. તમારા શેરીમાં ઓલું કોકનું હક પણ થયું હે ને? અરે હા, ઈ માર છે ને કાકીજીના કઈક હગા થાય હે. ઓજી હે એમ તો વહુ. હા, એ તો અત્યારે તો બધા હોજા લાગે લગન પછી ખબર પડે. ઈ વનિતાબેન એની યાર માથાકૂટ થઈ ગઈ હતી મારે. તી રોજ હું આંગળું સાફ કરું ને હું આંગળું સાફ કરી લઉં ને પછી જ એને આંગળું સાફ કરવું હોય. એટલે મેં તો આખું ચોખ્ખું કરી નાખ્યું હોય પછી ઈ પાણી નાખ થાય. એટલે હતું એવું ને એવું બધું થઈ જાય. અમારી બાજુ જ ને કેટલુંક સહન કરવું, મારથી પછી વધારે સહન ન. એ છોકરા સાઈડમાં સાયકલ હલાવો, માણસ હાલવા હાટું રોડ તો રાખો. થાકી ગઈ, થોડીક વાર બેસી જાવ. અરે હાલવા નીકળી હતી થોડું, અમાર ફોન આવે ઘરે. અરે આ ખાલી હાલવા નીકળી હતી, આવું જ છું, આગલી શેરીમાં જ છું. ચાવી લઈ જાય હોય તો. આ પપ્પાનો ફોન આવે, હું બહાર નીકળું ને ત્યાં બધાને ઘરના કામ મોકલે. હાલો, આ બારે આવી છું જરા, થોડી વાર પછી આવજો. હાલો હવે નીકળીએ અમે. હલાઈ ગયું, થોડુંક જ હાલવું હતું. 7 વાગ્યા, રસોઈની તૈયારી નહીં કરે, ગુડાઈ જાય બધા હમણાં કામે. હાલો આવજો, ત્યાંમાં ક્યારેક આવો અમાર શેરીએ, ભૂલા પડો. હા આવજો, હાલો.